લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધાંગ્રધા હાઈવે પર હરિપર ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો, જેમાં ફોર વ્હીલ ગાડી અને મહેન્દ્ર બોલેરો વચ્ચે અકસ્માત થતા 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। ધાંગ્રધા હાઈવે પર હરિપર ગામ નજીક ફોર વ્હીલ ગાડી મહેન્દ્ર બોલેરો પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને ગાડીમાં અંદાજે 10 જેટલા લોકો સવાર હતા। તેઓ ઇજાગ્રસ્ત થતા લોકો દ્વારા 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે। અહીં કચ્છથી અમદાવાદ મેઇન રોડ વચ્ચે ધાંગ્રધા પડતું હોવાથી છાસવારે અકસ્માત જોવા મળતા હોય છે। ત્યારે ગઈકાલ રાત્રે જ હરિપર બ્રિજ નજીક અકસ્માત થતા 3 લોકોના મોત થયા હતા અને 4 લોકોના ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ધાંગ્રધા માલવણ હાઈવે હરિપર ગામ નજીક ફોર વ્હીલ ગાડી અને મહેન્દ્ર બોલેરો પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહેન્દ્ર બોલેરો પિકઅપમાં મજૂરો બજાણા ખાતે જઈ રહ્યા હતા, ત્યારે ફોર વ્હીલ ગાડી સાથે અથડાતા બંને ગાડીમાં સવાર અંદાજિત 10 લોકો બીજા ઇજાગ્રસ્ત થયા, જેમાં રાહદારી લોકો દ્વારા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો। અકસ્માત અંગે વધુ તપાસ ધાંગ્રધા તાલુકા પોલીસ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર।